પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસની ટીમે વાડોદરમાંથી ₹77 લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે 3 ઈસમોને ઝડપી પાડ્યા। ગોધરાની લોકલ ક્રાઇમ બ્રાન્ચને દારૂબંધી વિરોધી ઝુંબેશમાં મોટી સફળતા મળી છે। પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી અને પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશ દુધાતની સૂચના મુજબ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એનએલ દેસાઈ અને તેમની ટીમે કાર્યવાહી કરી હતી। ગુપ્ત બાતમીના આધારે મોરવા હરફ તાલુકાના વાડોદર ગામે રોડ ઉપર નાકાબંધી કરવામાં આવી હતી। આ દરમિયાન બાતમી મુજબનો ટાટા એલપી ટ્રક જેનો નંબર GJ23V8258 અને તેના પાયલોટિંગમાં વપરાયેલી મારુતિ સ્વિફ્ટ કાર જેનો નંબર RJ03CC2638ને આંતરવામાં આવી। ટ્રકમાં મગફળીની બોરીઓ પાછળ છુપાવેલ ખાનગી ખાનામાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસની તપાસ દરમિયાન ટ્રકમાંથી 18,304 નંગ દારૂની બોટલો જેની કુલ કિંમત 77,16,244 ગણી શકાય સહિત ધરપકડ કરાયેલ આરોપીઓની જો વાત કરવામાં આવે તો પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાંથી 2 રાજસ્થાન અને 1 દાહોદનો હોવાનું સામે આવ્યું છે। એલસીબી પોલીસની ટીમે આ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને દારૂના આ સમગ્ર નેટવર્કના મૂળ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે।